ત્રીજા રૂપમાં કાદવના સુગંધી લેપથી સુંદર લાગતા પુત્રોને માતા સ્તનપાન કરાવતા. ચોથું, ક્યારેક ભગવાન વાછરડાનું પૂંછડું પકડતા. ક્યારેક વાછરડું ખેંચીને દોડવા જાય અને ક્યારેક ભગવાન પાછળ પાછળ જતા જાય. ક્યારેક ભગવાન વાછરડાને ખેંચે અને આવું જોઈને ગોપીજનોને હાસ્ય થતું. આ ગાયનું અને બછડાનું પૂંછડું પકડવાની પરાધીન લીલા છે. પાંચમું, શિંગડાવાળા પ્રાણી, અગ્નિ, દાંતવાળા પ્રાણી, તલવાર, જલ, પક્ષી અને કાંટામાંથી પોતાના બહુ ચપલ રમતિયાળ પુત્રોને રોકવા માતાઓ ઘરના જરૂરી કામ ન કરી શકે. શ્રી ઠાકોરજી ચાઈને ત્યાં જાય આવા પદાર્થો પાસે અને મૈયા કહે, અરે લાલા